શ્રી કૃષ્ણ, જય માતાજી। હું છું સેજલ રાબડિયા અને આજે આપણે મસ્ત છે ને કાઠિયાવાડી હરગવાની કઢી બનાવવાની છે। તો એના માટે છે ને મેં મસ્ત પહેલાં ખાટી સાઈઝ લઈ લીધી છે અને એમાં આપણે એક સારોથી ચમચો છે ને ચણાનો લોટ એડ કરી દીધો છે। હવે સાઈઝ અને લોટને આ રીતે આપણે છે ને પહેલાં મિક્સ કરી દેવાનું છે। ઘડીક વાર જો આમ ઘુમાવીને એટલે ચણાની લોટની ગાંઠું હોય ને એકદમ સરસ કઢીમાં એકદમ મિક્સ થઈ જાય। જો કે આ રીતની આપણી કઢી દોવાઈ ગઈ છે। આપણી કાઠિયાવાડી અમારે ગામડાની ભાષામાં તો કઢી દોવાળી જોઈએ એમ કહેવાય ને, એટલે એકદમ જો આ રીતે મિક્સ થઈ ગયું છે। અને હવે વઘાર માટે આપણે છે ને લસણ અને તીખું મરચું લઈ લીધું છે અને એમાં છે એને છે ને આપણે ખાયણીમાં ખાંડી લેવાનું છે, મિક્સરમાં ક્રશ નથી કરવાનું। તીખું મરચું લીધું છે, દેશી મરચું, અને લસણનો ભાગ છે ને વધારે રાખવાનો। લસણથી આપણા કઢીમાં ટેસ્ટ છે ને બહુ મસ્ત બેસે છે। તો આપણે લસણ અને મરચું છે ને કંઈક આ રીતનું ખાંડીને તૈયાર કરવાનું છે, એકદમ ક્રશ નથી કરી દેવાનું, આખું ભાંગું ખાંડવાનું છે। હવે આપણે છે ને વઘારની તૈયારી કરવાની છે। તો એક તીરનું ટોપિયું લઈ લીધું છે ને એને આપણે છે ને ગરમ થવા મૂકી દીધું છે, એમાં આપણે તેલ એડ કરવાનું છે। 2.5 પાવડા છે ને તેલ લેવાનું છે અને હવે આપણે તેલને ગરમ થવા દેવાનું છે। ફાઇનલી આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે વઘાર મારવાનો છે। જો 5-6 નંગ છે ને આપણે દાણા મેથીના લીધા છે। મેથીને આપણે ફૂટી જવા દેવાની છે। જો મેથી આપણી ફૂટી ગઈ છે અને હવે રાઈ લઈ લીધી છે। આપણે છે ને ખાલી રાઈ નાખીને જ વઘાર કરવાનો છે, જીરું નાખી નથી વઘાર કરવાનો। તમે એકવાર છે ને ટ્રાય કરજો, રાઈ નાખી વઘાર કઢીનો કરવાનો, બહુ મસ્ત કઢીનો ટેસ્ટ બે છે। જો હવે આપણી રાઈ ફૂટી ગઈ છે, હવે આપણે વ્હાઈટ તલ લીધા છે। તો આપણા તલ ફૂટી ગયા છે, હવે મીઠો લીમડો એડ કરવાનો છે। મીઠો લીમડો તળાઈ ગયો છે, હવે આપણે લસણ અને મરચાંની પેસ્ટને એડ કરી દેવાની છે। તો આપણે કંઈક આટલું લસણ લીધું હતું એટલે લસણનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે। એકદમ તેલમાં એને ફ્રાય થવા દેવાનું છે। ગેસને એકદમ ધીમો રાખીને અને આપણે મસ્ત આ બધી વસ્તુને ફ્રાય થવા દેવાની છે। તો આપણે તેલમાં બધી વસ્તુ ફ્રાય થઈ ગઈ છે। 1 ચમચી હિંગ લેવાની છે, 1/2 ચમચી હળદર લેવાની છે, બેયને મિક્સ કરી દેવાનું છે। મિક્સ કરી દીધું છે। હવે આપણે આ ખાટી સાઈઝ એડ કરી દેવાની છે। સાઈઝ એડ કરી દીધી છે। હવે 1 ચમચી આપણે લાલ મરચું પાવડર લઈ લેવાનું છે। જો આપણે લાલ મરચું પાવડર એડ કરીને અને આપણી કઢી ઉફાણે આવવા માંડી છે, હવે આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે, જાડું મીઠું લેવાનું છે। એટલે આપણે 1.5 ચમચી છે ને મીઠું લઈ લીધું છે અને ગળપણ માટે આપણે છે ને ઢીલો ગળ લેવાનો છે। આપણે ઢીલો ગળ નાખવાથી છે ને કઢીમાં મસ્ત ટેસ્ટ આવે। અને ગમે એ વસ્તુ આપણે દાળ હોય કે કઢી હોય, થોડી પણ આછી થઈ હોય આપણે એમાં ગળ એડ કરવી ને એટલે એકદમ ઘાટી અને આપણી માપની કઢી થઈ જાય। હવે આમાં આપણે છે ને ડોયો નાખી અને એને મિક્સ નથી કરવાનું, એની રીતે આપણે એને ઉફાણે આવવા દેવાનું છે। તે પછી આપણે એને ડોયો નાખીને મિક્સ કરી પછી સીંગું નાખવાની છે અને પછી આપણે એને ટેસ્ટ કરી લેશું, જે ઘટતું હોય છે પાછું આપણે એમાં ઉમેરશું। તો એને ઉફાણે આવે છે।
જો ધીમે ધીમે આપણી કઢી ઉફાણે આવવા માંડી છે અને જો આપણે મિક્સ નથી કર્યું ને તોય આપણે આ ચટણીને એવું છે ને એ અંદર જાતું જાય છે. અને જે બધો વઘાર આપણે એડ કર્યો હતો ને રાઈ તલ મરચું લસણ એ બધું જો ઉપર આવી જાય, નીચેથી બધું ઉપર આવી જાય એટલે એની રીતે જ આપણે એને ઉકળવા દેવાનું છે. જો આપણી કઢીનો પહેલો ઉફાણો આવી ગયો છે ને એટલે હવે આપણે આને મિક્સ કરવાનું છે. હજી તો જો આપણે આ ઉફાણો છે ને એમને આમ ઉપસેલો જ રહે, જ્યાં સુધી એકદમ નીચે નહીં બેસી જાય ને ત્યાં સુધી આપણે કઢીને પાકવા દેવાની છે. જો કઢી આપણી પાકશે ને ત્યાં સુધી આમને ઉફાણે જ રહે એટલે આપણે એને છે ને મિક્સ કરતું રહેવાનું છે. ગેસ ફૂલ રાખીને આ રીતનું મિક્સ કરશું ને એકદમ પાકી જશે અને ફીણ બધા બેસી જાય. જો આપણી કઢી હવે છે ને પાકવા આવી છે એટલે એમાં આપણે હવે આપણી હરગવાની સીંગું બાફી લીધી હતી વાટકો ભરીને એ એડ કરી દેવાની છે. આપણે છે ને નીચે ઉતારી નથી સીંગું એડ કરતા, અગાઉ જ હજી આપણી કઢી પાકતી હોય ને તો એડ કરી દેવાનો એટલે વઘાર છે ને બધોય સીંગુમાં બેસી જાય. હવે એકદમ રેડી જો આપણી કઢી પાકી ગઈ છે. જો પકાતા કંઈ છે ને આવો કલર થઈ ગયો છે અને બહુ મસ્ત સ્મેલ આવે છે, આપણે હરકો એડ કર્યો છે એટલે. હવે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને વાળુનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે જમવાની તૈયારી કરવી બધી. કઢીને એક વાટકામાં આપણે સોફ્ટ કરી દઈએ. સ્ટીલનો મોટો વાટકો લઈ લીધો છે આપણે, એમાં આપણે કઢી એડ કરવાની છે. ગરમા ગરમ કઢી. તમે કઈ રીતે કઢીનો વઘાર કરો ને એ તમે મને મીઠી કોમેન્ટ કરી અને જણાવજો. અને મેં કઈ રીતે કર્યું અને એમાં કાંઈ ફેરફાર કરવાનો હોય તોય તમે મને કોમેન્ટમાં જણાવજો. અને મારી અવનવી રેસીપી જોવા અને મારા ગામડાના વ્લોગ જોવા મારી ચેનલમાં પહેલી વાર હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય હરગવાની કાઠિયાવાડી કઢી ખાવા.